હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં તો મમ્મી કે હાલો શાકભાજી લેવા જવું છે, એટલે વયા ગયા શાક માર્કેટે. રજા હોય ઘર હોય એટલે કામ તો તરત દઈ જ દે. પછી ત્યાંથી જો જવાનું હતું મીઠાઈ લેવા. આટલી બધી મીઠાઈ હતી, એમાંથી હું લેવું ને હું ન લેવું સમજાતું જ નહોતું. પછી મેં કીધું મમ્મી જે લેવું લઈ લો, હું તો ઘરે જઈને હલવો બનાવીશ. એટલે મેં તો જો મારા માટે મેં દૂધીનો હલવો બનાવી લીધો, કેમ કે ઘરનું આપણું સ્વાદિષ્ટ અને સારામાં સારું મળતું હોય, ઘરે આવડતું હોય બનાવતા, પછી બહારનું શું કામ ખાવું જોઈએ. બધું આટલું મસ્ત વાતાવરણ હતું ને ધીમી ધીમી ગાડી હાંકીને જતા હતા આપણે બધા બહાર. અને એમાં જો આટલું મસ્ત મસ્ત વાતાવરણ હોય ને મારા મનને તો મજા જ આવી જાય. એમ જ થઈ કે ક્યાંય જવું નથી, અહીં ઊભા રહી શાંતિથી. પણ ઊભું તો ન રહેવાય રસ્તા વચારે. પછી વયા ગયા ગાંઠિયા ખાવા માટે, કેમ કે પેટ પૂજે જરૂરી તો છે જ. અને ગાંઠિયા ખાવા આપણે ગયા હતા શ્રી હોટલ. ત્યાંના ગાંઠિયા એક નંબર પણ કાંઈ ઘટે ને એવા તો ગાંઠિયા મળે ત્યાં. પછી ઘરે આવીને આપણે જોઈ લીધું જેઠાલાલ. એમાં જો દહીં આટલી બધી ખાલી થતી હતી, એમ કહેતી હતી કે હુઈ જાઓ હવે એમ. અને મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, હાલો હું તો જાઉં છું સુવા. તમે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. મળશું કાલે બીજા લોક સાથે. બાય.